ગાંધીનગરના બહિયલમાં અથડામણનો મામલો. અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે 60 તોફાનીઓની અટકાયત કરી છે. 20 લોકોના નામની પોલીસે ઓળખ કરી છે. 20 લોકોની ધરપકડ માટે પોલીસની કવાયત. સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ અથડામણ કરવામાં આવી. તો પોસ્ટમાં લખાયેલા શબ્દોને લઈને તંગદિલી સર્જાઈ. ચાલુ નવરાત્રિમાં ટોળાએ પથ્થરમારો કર્યો હતો. વાહનો, દુકાનોમાં તોડફોડ કરાઈ હતી. 2 થી 3 લોકોને ઘટનામાં ઈજા પહોંચી છે. હાલ ગામમાં શાંતિનો માહોલ છે. બહિયલ ગામમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો 20 લોકોની ધરપકડ માટે પોલીસની કવાયત. પોલીસ એલર્ટ થઈ છે. જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ અથડામણની ઘટના બની હતી. 2 થી 3 લોકોને આ ઘટનામાં ઈજા પણ પહોંચી છે. તો હાલ ગામમાં શાંતિનો માહોલ છે. અથડામણ બાદ પોલીસ એક્શનમાં આવી છે. તો પોલીસે 60 જેટલા તોફાનીઓની અટકાયત કરી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ અથડામણની ઘટનામાં તોડફોડ કરવામાં આવી છે, હિંસા ફેલાવવામાં આવી છે. વાહનો અને દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ અથડામણ થઈ હતી, જે બાદ પોલીસ એલર્ટ. ગાંધીનગરના દેહગામ પાસે આવેલ બહિયલ ગામમાં બુધવારે મોડી રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો હતો અને કેટલીક દુકાનોની અંદર આગ લગાડવાનો પણ બનાવ બન્યો હતો. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. બહિયલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં જે દુકાનો છે તે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી હતી, આગ પણ લગાડવામાં આવી હતી. ઉપરાંત કેટલીક ગાડીઓ છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર બનાવને લઈને ગામમાં જે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કેટલાક ગામના સ્થાનિક લોકો આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. શું બનાવ બન્યો હતો ગઈકાલે મોડી રાત્રે? મોડી રાત્રે એ લોકો બધા મુસલમાન છે ને, બધા અમારા અહીં આજુ બાસળ આવીને પથ્થરમારો કર્યો અને પછી અહીં બધી દુકાનો સળગાવી. શું કારણ શું હતું? કારણ એક પોસ્ટના લીધે હતું. પેલું આઈ લવ મોહમ્મદ એમને ચાલે છે ને, જે એના લીધે કોઈ બીજાએ પોસ્ટ કરીએ છીએ, પણ ભોગવવાનું કામ નથી. વાત કરીએ તો ગામમાં કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે? કેટલી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે, આગ લગાડવામાં આવી છે? 6-7 દુકાનોમાં આગ લગાડવામાં આવી છે. એમાંથી અમારા ઘરની પણ એક દુકાનના આગ લગાડવામાં આવી છે. 15 લાખ જેવો માલનો બધું નુકસાન થયું છે. અમે સરકાર પાસે એટલું જ માગે કે અમને વળતર આપો. કેટલા લોકોનું ટોળું હતું? કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો? 700 થી 800 લોકોનું ટોળું હતું. એ લોકો બહુ જ ગાળો બોલતા હતા. અમારી મા, બેન બધા અહીં ઊભા હતા તો બી એ લોકો ગાળો બોલતા હતા. પથ્થર પણ એ લોકોએ માર્યા હતા. અમારું ઘર અહીં પાછળ જ છે. એ લોકોએ પાછળથી પથ્થર મારો કર્યો હતો. ટોરું એમ બોલતું હતું, આઈ લવ મોહમ્મદ, આઈ લવ મોહમ્મદ એવું બોલતું હતું ટોરું. અચ્છા, ખાસ કરીને વાત કરીએ તો કોઈને ઈજા પહોંચી છે કરી? કેટલા લોકોને ઈજા પહોંચી? હા, ગામમાં અમારા 5-6 છોકરાના માથામાં, પગમાં એ લોકોને ઈજા પહોંચી છે. શું માંગ છે હવે આપની? કયા પ્રકારની પોલીસ કાર્યવાહી? અમે પોલીસને એક જ માંગ આપીએ કે અમને ન્યાય અપાવડાવો. તો ખાસ કરીને જે બનાવ બન્યો છે જોઈ શકો છો આપ, જે દુકાનોની અંદર તોડફોડ કરવામાં આવી છે. આ વાત કરીએ તો કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ન બને આગામી સમયમાં, તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખાસ કરીને જે રાયોટિંગ ઉપરાંતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 60 લોકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે વિડીયો તેમજ CCTV ફૂટેજના આધારે પણ અન્ય લોકોની ઓળખ કરવાની કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને રેન્જ આઈજી, SP સહિતના અધિકારીઓના સુપરવિઝન હેઠળ હાલમાં ગામમાં બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, દેગામ. કોઈ ભી હિન્દુ તહેવાર હોય છે ત્યારે આ વિધર્મીઓ દરેક તહેવારની અંદર હોડદંગ મચાતા હોય છે. તો મારી સરકારશ્રીથી વિનંતી છે કે આ વિધર્મીઓને એવી સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર બીજી વાર કોઈ પુનરાવર્ત ન કરી શકે. જે આખી તમે પદ્ધતિ જુઓ તો તમને ખબર પડે કે સર્વત્ર ક્યાંક ને ક્યાંક ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન સુઆયોજિત રીતે કરવામાં આવી રહ્યો છે. આ ખોટું છે, આ ચલાવી ન લેવું જોઈએ. દરેકે જાગવું પડશે.
કારણ કે જે પ્રમાણેની પ્રવૃત્તિ થઈ રહી છે તે પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર કોમી અશાંતિ ફેલાય, વાતાવરણ બગડે તેનું પૂર્વ નિયોજિત પ્રમાણે થતું કોઈ કૃત્ય છે.